પણ એક વિષય ખાસ છે કે ભાઈ આજનો દિવસ એટલે આપણે ઔપનિવેશિક માનસિકતામાંથી મુક્તિ માટેનો એક મહત્વપૂર્ણ લાવ છે. કોલોનિયલ માઇન્ડસેટ જે બનેલો છે એ આપણે આપણી પરંપરાઓને ફરીથી પુનઃ જાગૃત કરીએ, એના તિથિ સમય પ્રમાણે એના યોજનાઓ કરીએ કાર્યક્રમની, અને એમાંથી આપણે જે પદ્ધતિ છે એ મૂળ પાછી આવશે અને એ આચરણથી જ થતી. એટલે સ્વની યાત્રા છે. આઝાદીના 75 વર્ષની આ ઉજવણી થઈ છે, તો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પણ કહ્યું છે કે આ સ્વની યાત્રા છે. એટલે સ્વથી શરૂ કરીશું તો જ આ શક્ય બનવાનું છે. વિશેષ કે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ એ ભારતીય પરંપરા, ભારતીય સંદર્ભો, ભારતીય સંસ્કૃતિ, ભારતીય સમાજ ને સાથે સાહિત્યનો સંદર્ભ એ વિષય ઉપર નું કાર્ય એ દેશભરમાં ચલાવે છે. અને એમાં જે આપણા ઉત્સવો છે, ઉત્સવો પૈકી વસંત પંચમીને આપણે એટલા માટે કારણ કે પ્રકૃતિની અંદર જે બદલાવ છે એ બદલાવ બેતા ઉપર, અને એમાંય વિદ્યાની જે દેવી માં સરસ્વતી પ્રાગટ્ય દિન તરીકે પણ હોય છે. આપણે ત્યાં ઋગ્વેદની અંદર પણ એનો ઉલ્લેખ મળે છે. શાસ્ત્રોની અંદર વિવિધ ઉલ્લેખો પણ આપણને પ્રાપ્ત થાય છે. તો આજના દિવસે આ કર્ણાવતી મહાનગર એકમે તો ટીમના તમામ કાર્યકર્તા બંધુ ભગીનીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. જય ભારત. ધન્યવાદ ભરતભાઈ, તમે સાચી વાત કહી કે સ્વની જર્ની છે, આ સ્વની યાત્રા છે. राडकरजीએ પણ લખ્યું છે, अपने राष्ट्र व ही व्यक्ति को नागरिक बनाना. अपनी आ साहित्यના હિમાલય સમાન સંસ્થા અખિલ ભારતીય સાહિત્ય પરિષદ પરિચય આપે. હું કર્ણાવતી મહાનગર એકમના સંરક્ષણ મંત્રી શ્રી પરીક્ષિતભાઈ આપના આકાર છે. નમસ્તે સૌ બંધુ ભગીનીઓને નમસ્કાર. આજે માઘ શુક્લ પંચમી, જ્યારે આપણે શ્રી પંચમી, વસંત પંચમી તરીકે પણ જાણીએ છીએ, આજે દિનાંક 5 ફેબ્રુઆરી 2022 અખિલ ભારતીય સાહિત્ય પરિષદના કર્ણાવતી મહાનગરના આ એકમના નેજા તળે વિક્રમ સંવત 2078ના નૂતન વર્ષમાં સૌ પ્રથમ કાર્યક્રમ જ્યારે યોજાઈ રહ્યો છે, એમાં ઓનલાઈન બેઠકમાં હાજર સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ મૂળતઃ છે, એ આપણે સૌ જાણીએ છીએ. એનો મુદ્રાલેખ છે સત્યમ શિવમ સુંદરમ. રાષ્ટ્રીય પુનઃનિર્માણના વ્યાપક લક્ષ્ય સાથે સાહિત્યના ક્ષેત્રમાં ભારતીય ભાષાઓના સક્રિય સાહિત્યકારો, ચિંતનશીલ વિચારકો અને સાહિત્યિક સુરુચિ સંપન્ન નાગરિકોનું આ રાષ્ટ્રીય સંગઠન છે, જેની સ્થાપના 27 ઓક્ટોબર 1966ના દિવસે દિલ્હી જ વર્ષે એનું પ્રથમ અધિવેશન ભરાયું હતું અને એના અધ્યક્ષ પદે આપણને જૈનેન્દ્ર કુમારજી જેવા સાહિત્યકાર ઉપસ્થિત થયા હતા, આપણને પ્રાપ્ત થયા હતા. આપણું અખિલ ભારતીય સાહિત્ય પરિષદનું રાષ્ટ્રીય અધિવેશન યોજાતું હોય છે. તાજેતરમાં હમણાં જ યોજાઈ ગયું. એનો આખો જે અહેવાલ છે એ આપણું જે સામાયિક છે, આપણું સંપર્ક પત્ર છે, એમાં પણ વિગતે આવ્યો છે. અત્યાર સુધીમાં દિલ્હીમાં જે પહેલું આયોજન થયું અધિવેશનનું, એ પછી કોટા, અંબાલા, હૈદરાબાદ, આગ્રા, સોનીપત, વારાણસી આવા અનેક શહેરોમાં, અનેક રાજ્યોમાં આપણા અધિવેશન અનેક વાર યોજાઈ ચૂક્યા છે. ગુજરાત ખાતે અત્યાર સુધીમાં 2 વાર આવું અધિવેશન યોજાયું છે. 2004માં અધિવેશન યોજવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયેલું અને બીજી વાર 2011માં ભુજ ખાતે. મેં ગયા વર્ષે બરાબર જ્યારે આ કાર્યક્રમ આપણે શરૂ કરેલો ત્યારે પણ એક સંકલ્પની વાત કરેલી. આપણી આટલી સારી ટીમ છે પ્રાંતની અને અત્યારે આપણા અધિકારીઓ પણ પ્રાંતના આપણી સાથે ઉપસ્થિત છે, ત્યારે ફરીથી સંકલ્પ દોહરાવું છું કે હવે 3જી વાર આવું અધિવેશન આપણા બધાના સક્રિય ગુજરાત રાજ્યમાં યોજાય તો એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ.
અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ જે સાહિત્યકારો શોભાવી ચૂક્યા છે એમાં જૈનેન્દ્ર કુમારજી, ગોવિંદ શંકર કુરુપ, ડોક્ટર ફતેહસિંહ, સોહનલાલ દ્વિવેદી, ડોક્ટર જીવી સુબ્રમણ્યમ, ડોક્ટર રમાનાથ ત્રિપાઠી, ડોક્ટર વિદ્યાનિવાસ મિશ્ર, ડોક્ટર જગદીશ ગુપ્ત, ડોક્ટર દયાકૃષ્ણ વિજયજી, બી સદા શિવરાવજી અને આપણા ડોક્ટર બળવંતભાઈ જાનીનો સમાવેશ થાય છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ કેટલાક વિશિષ્ટ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને સમગ્ર ભારત વર્ષમાં કાર્યરત છે. ભારતીય ભાષા અને સાહિત્યની ઉન્નતિ, એ સંદર્ભના સંશોધનને પ્રોત્સાહિત કરવા સંશોધન કેન્દ્રોની સ્થાપના, ભારતીય ભાષાના પરસ્પર આદાન પ્રદાન અને સહયોગને ઉત્તેજન, ભારતીય જીવન મૂલ્યોમાં શ્રદ્ધા અને આસ્થા રાખનારા સાહિત્યકારોને પ્રોત્સાહન અને એ સંદર્ભના પ્રકાશન પ્રસારમાં સહાયક બનવા માટેના ઉમદા ધ્યેય સાથે આ પરિષદ પોતાનું કાર્ય નિરંતર કરી રહી છે. આ સંદર્ભમાં સાહિત્યમાં પ્રતિબિંબ ભારતીય ચિંતનને જનમાનસ સુધી સુયોગ્ય રીતે પહોંચાડવા સેતુરૂપ જે કાર્યક્રમો થાય છે એમાંનો એક કાર્યક્રમ આજે આપણે કરી રહ્યા છીએ. પુસ્તક પરિચયના માધ્યમથી સાહિત્યના ધર્મ વિશે આજે વાત કરશે સંજયભાઈ. પદ્ય સ્વરૂપે આપણે કાવ્ય ગોષ્ઠીઓ, કવિ સંમેલનો, કાવ્યપાઠ અને કાવ્ય લેખન પણ આયોજિત કરી છે અને ગદ્ય સ્વરૂપમાં નવલિકા, નિબંધ, નાટ્યલેખન સ્પર્ધાઓ પણ યોજાતી હોય છે. આ સિવાય સાહિત્યકાર સંમેલનો, સાહિત્યકાર સન્માન સમારોહો, નવોદિત પ્રતિભા પ્રોત્સાહન કાર્યક્રમો, કાર્યશાળાઓ અને તાલીમ શિબિરો, સાહિત્યકારોની જયંતીની ઉજવણીઓ, પુસ્તક સમીક્ષાઓ અને સાહિત્ય વિશે વિચાર ગોષ્ઠી, આ પ્રકારના અનેકવિધ પ્રકારના કાર્યક્રમ આપણે કરતા રહીએ છીએ. આપણી આ બધી પ્રવૃત્તિઓ સાથે આપણી જે પ્રવૃત્તિ થઈ રહી છે અખિલ ભારતીય સાહિત્ય પરિષદની, એ વાત બધા સુધી પહોંચે, ભાવકો સુધી પહોંચે એટલા માટે આપણે સામાયિક અને પુસ્તક પ્રકાશન પણ કરીએ છીએ. એમાં ત્રૈમાસિક આપણી જે પત્રિકા છે સાહિત્ય પરિક્રમા, જેનો ઉલ્લેખ મેં આગળ કર્યો કે આપણા તાજેતરમાં સંપન્ન થયેલા કાર્યક્રમ અધિવેશન પણ એમાં ડિટેલમાં જાણકારી આપવામાં આવી છે. એટલે મને આનંદ છે કે આટલી અદ્ભુત અને અલૌકિક કાર્ય કરી રહી સાહિત્ય અને ભાષાના ક્ષેત્રે એવી સંસ્થા સાથે આપણે સૌ જોડાયેલા છીએ અને વસંત પંચમી જેવા રૂડા દિવસે આપણે ફરીથી આ એક નવા પ્રકારનું ઓનલાઈન કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ. ગયા વર્ષે આપણે ઓફલાઈન અથવા રૂબરૂ જેને કાર્યક્રમ કહી શકાય હોય મહામંત્રી વર્ષાબેનની કોલેજમાં કર્યો હતો અને એમાં ઘણા બધા સાહિત્ય સેવીઓ ઉપસ્થિત પણ રહ્યા હતા અને એનું આપણા મીડિયાના મિત્રોએ પણ ઘણું સારું કવરેજ આપ્યું હતું. આશા એવી છે કે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ તો આ પંચમીએ શરૂ થયેલો કાર્યક્રમ આવતી વસંત પંચમી સુધી નિરંતર ચાલતો રહે અને પછી પણ આગળ વધે. આપણે પણ 75 કાર્યક્રમ આવા ઓનલાઈન કરી શકીએ એવી એ દિશામાં આપણે સક્રિય પ્રયત્નો કરીએ. એ શુભેચ્છાઓ સાથે હું અહીંયા આ પરિચય પૂરો કરું છું. ધન્યવાદ. ધન્યવાદ ફરીદભાઈ. અને આપે જે આશા વ્યક્ત કરી છે એ પરિપૂર્ણ કરવા માટે અમે બધા જ ખડેકદમ ઊભા છીએ આપણી સાથે. જી ધન્યવાદ. આજના કાર્યક્રમના હાર્દ સમાન વ્યાખ્યાનના વક્તાના પરિચયમાં હું કર્ણાવતી મહાનગર એકમના મહામંત્રી ડોક્ટર વર્ષાબેન પ્રજાપતિને આવકારું છું. નમસ્તે સૌ મિત્રોને. આપ મને સાંભળી રહ્યા છો ને? નમસ્તે. જી એક અવાજ આવે છે. તો અખિલ ભારતીય સાહિત્ય પરિષદ કર્ણાવતી મહાનગર એકમના આજે વસંત પંચમી નિમિત્તે આપણે આભાસી મંચ પર ઓનલાઈન કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ અને પરીક્ષિત ભાઈએ જે લાગણી વ્યક્ત કરી છે એની માટે હું આમીન શબ્દ બોલું છું. આપણે ચોક્કસ આ કાર્યક્રમ પ્રવાહિત રાખીશું જ. આની રીધમ આપણે નહીં. વસંત મને રમેશ પારેખની પંક્તિ યાદ આવે છે કે હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે, હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે, મારા વાલથી તારું વાલ શણગારું. વાહ. તો આ તો આપણે વાલ શણગારવાની વાત છે. જ્ઞાન એ બીજું કઈ નથી, એક પ્રકારનો પ્રેમ જ છે, વાલ છે.
અને આજથી વસંત પંચમીના શુભ અવસરથી આપણે માં સરસ્વતીની વંદના અને આગત્ય બંને એક સાંટું આજે આપણે શરૂ કર્યું છે. ત્યારે આજના આપણા વ્યાખ્યાન કાર્યક્રમના જે મુખ્ય વક્તા છે સંજયભાઈ મકવાણા, આંશિક પરિચય આપીશ. એમનો દીર્ઘ પરિચય તો એમની પોતાની ગુજરાત વેબસાઇટ પર ઉપલબ્ધ છે જ અને હોય જ, પણ આપણે આજે એમને સાંભળવાના છે તો થોડોક પરિચય તો આપણે એમનો લેવો જ જોઈએ. સંજયભાઈ મકવાણા, એમનો અનુભવના જે વર્ષો છે, પોતે અધ્યાપક છે, સંનિષ્ઠ અધ્યાપક છે. 20 વર્ષનો અનુભવ, 19 વર્ષ સુધી તો રાંદેજા કોલેજમાં ગાંધીનગર ખાતે રાંદેજા કોલેજમાં એમણે પોતાની પદ પ્રતિષ્ઠા, પોતાનું અધ્યાપકીય કાર્ય નિભાવ્યું જ છે. અત્યારે તેઓ ગુજરાતી વિભાગમાં અધ્યક્ષ તરીકે કાર્યરત કરી રહ્યા છે. તેમના આમ તો 15 પુસ્તક છે, પણ મને જેના નામ લેવા ગમે એવા પુસ્તકોના હું અહીંયા નામ લઉં છું. વર્ષા ગીતો એવું એમનું સુંદર સંપાદન છે. ક્યા બાત હે. શબ્દ સત્ય એ એમનું સુંદર વિવેચન પુસ્તક છે. ગાંધી વચન એ ગાંધીજીના સૂત્રો પર આધારિત તેમણે સુંદર પુસ્તક કાર્ય કર્યું છે. 8 વર્ષ સુધી તેઓ મંત્રીપદ તરીકે ગુજરાતીનો અધ્યાપક સંઘમાં જોડાયેલા રહ્યા છે અને અધિકનું સુંદર કામ પણ તેમણે સંભાળ્યું છે. 15 પુસ્તકોની જો હું યાદી આપું તો અહીં જે સમય આપણો પૂરો થાય એવું છે. કામ પણ એમનું એટલું છે, વિશિષ્ટ છે. બહુ સરસ કામ એક પ્રોજેક્ટ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાઈને કર્યું છે અને એ છે ઉમાશંકર જોશી અને સુંદરમની કવિતામાં ગાંધી પ્રભાવ. સેમિનાર, વર્કશોપ, વ્યાખ્યાનમાળા આ બધામાં તો તેઓ અવારનવાર પોતાના વક્તવ્યો આપતા જ રહ્યા છે. પીએચડી ના ગાઈડ છે, એ પાછી એમની બહુ મોટી શોભા છે. 8 વિદ્યાર્થીઓ તેમના હાથ નીચે અત્યારે સંશોધન કામ પીએચડી ક્ષેત્રે કરી રહ્યા છે. તો આ બધી નાની સૂની ઉપલબ્ધિ નથી જ, આ એક બહુ મોટો જ્ઞાન શ્રમ પણ છે. તો વધુ સમય ન લઈને સંજયભાઈ મકવાણાને આપણે સાંભળીશું. એમનો પૂરો પરિચય તો એમના વક્તવ્યમાંથી જ આપણને મળવાનો છે. સાહિત્ય કા ધર્મ શ્રીધર પરાડકરજીનું બહુ સરસ પુસ્તક છે અને શબ્દ સૃષ્ટિમાં સંજયભાઈનો લેખ પણ છે. તો આજે આપણે આભાસી મંચ પર રૂબરૂ સાંભળીએ. આવો સંજયભાઈ. થેન્ક યુ, ધન્યવાદ વર્ષાબેન. વર્ષાબેને જે રીતે સંજયભાઈનો પરિચય આપ્યો એથી હવે રાહ જોવાતી નથી સંજયભાઈ. તો પ્લીઝ આપને વેલકમ કરીએ છીએ, આપનું સ્વાગત છે. આપ આવો અને અમને આપ સાહિત્ય કા ધર્મ નો આસ્વાદ કરાવો. સંજયભાઈ. અવાજ આવે છે? જી, આવે છે. ઓકે. સૌને નમસ્કાર. નમસ્કાર. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ કર્ણાવતી મહાનગરમાં મારો પણ આમ પ્રવેશ થયો, મને બહુ આનંદ થયો. મિત્રો સાથે રહીને કામ કરવાનું બહુ ગમે છે. ભરતભાઈનો બહુ બધો આગ્રહ ઘણા વખતથી હોય અને વર્ષોથી ગાંધીનગર સાથે પણ આ રીતે અખિલ ભારતીય સાહિત્ય પરિષદમાં જોડાવાનો બહુ આનંદ આવ્યો અને કામ પણ કર્યું ત્યાં પણ. અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદના ઘણા બધા કાર્યક્રમો હોય છે ગુજરાતમાં, ગુજરાત બહાર પણ બહુ પ્રેમથી નિમંત્રણ આપતા હોય છે અને અનુકૂળતા હોય ત્યાં જવાનું પણ ગમે છે. અને જે વિશે મારે વાત કરવાની છે ભરતભાઈ, એ પુસ્તકના લેખક પરાડકરજી સાથે રહેવાનો મને બહુ અનન્ય લાવો મળ્યો છે. એટલે પરાડકર સાથે રહેવું, એની સાથે કામ કરવું, એની સાથે વાતો કરવી, એમાં રહેવું એ પણ એક લાવો છે. એટલે મને એ સદભાગ્ય મળ્યું છે. એટલે મેં આ બહુ સહર્ષ ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટીના ઉપક્રમે આ કામ તો સ્વીકારેલું. અને ત્યાં પણ ખ્યાતિબેન છે, ખ્યાતિ દવે, અને કામ કરતા હતા, એ નિમિત્તે આ કામ થયું. તમે જાણો છો માંગરોળ ખાતે આ પુસ્તક વિશે ઋષિકુમાર મિશ્રએ બહુ સુંદર રીતે વાતો કરી હતી. એટલે પુસ્તક બહુ આકર્ષક અને ગમ્યું પણ ખરું.
એટલે પણ મેં તરત જ એક બેઠકે વાંચ્યું. મને એવું થયું કે આ વાંચવા કરતા આના વિશે લખીએ, અને એ રીતે લખાયું. એટલે આ અમદાવાદ એકમે મને અહીંયા આગળ તક આપી એ માટે મારા પરમ મિત્ર પરીક્ષિતભાઈ, હમણાં જે પરિચય કરાવતા હતા, એ પરીક્ષિતભાઈનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું. સ્વાગત છે સંજયભાઈ. જી. અને ખ્યાતિબેન તો વિદ્યાપીઠના જ વિદ્યાર્થી છે. ખ્યાતિ પુરોહિત જર્નલિઝમ કર્યું એટલે પણ સંપર્કમાં, અને મૂળ તો ત્યાં પરિષદમાં મળ્યા. અને વર્ષાબેન તો મારા પરમ મિત્ર, અને અમે સાથે ઘણા વખતથી આ રીતે સાહિત્યિક કાર્યક્રમો અને બીજા બધા કામો કરીએ, અને એમણે બહુ લાંબો પરિચય તો આપી દીધો. ગઈકાલે મારે વાત થઈ હતી અને એમણે કહ્યું હતું, તો મેં કીધું ભાઈ પરિચયમાં તો એમાં એવું કશું નથી. મારા મોટાભાગના વિદ્યાર્થીઓ આમાં જોડાણા, અને જે બેન જ્યોતિબેન એમની સાથે પરિચય થયો. ભાઈ શૈલેષભાઈ પણ દેખાય છે, ઘણા બધા મિત્રો છે અમારે ત્યાંથી પણ જોડાયા છે વિદ્યાપીઠમાંથી. તો આ બધા જ મિત્રો, પારુલબેન છે, અને ખાસો આનંદ થયો મને કે આ રીતે આપણે વાત કરવાની એક તક મળી. આજનો આ દિવસ છે વસંત પંચમીનો દિવસ છે, એટલે પણ મને બહુ આનંદ થયો કે પહેલું વ્યાખ્યાન, અને આપણા તો કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ વસંત પંચમીનો કાર્યક્રમ હોય છે, એટલે એ રીતે પણ મને બહુ આનંદ થયો. એટલે શરૂઆતમાં માં સરસ્વતીને વંદના કરી, વર્ષાને, અને બધાને બહુ યાદ કર્યા. તો કૃષ્ણ ભગવાને ઋતુઓમાં વસંત એ હું છું એમ કહ્યું, અને નાના લાલે તો ઋતુ રાજ એવું કહ્યું છે. આવા વસંતના આગમન આપણે આ તમે કોઈ રીતે વર્ચ્યુઅલ મંચ ઉપર જોડાણા છીએ, અને મારે આ સાહિત્ય કા ધર્મ એના વિશે વાત કરવાની છે. બહુ સુંદર પુસ્તક છે, જેમને ભરતભાઈ કેટલાક મિત્રો આ પુસ્તક શોધતા હતા, એને તમે ક્યાંકથી ઉપલબ્ધ કરાવી આપજો. વચ્ચે મારે પણ વાત થઈ હતી. આ પુસ્તક બધાએ વાંચવા જેવું છે, વસાવા જેવું તો છે જ છે. સંજયભાઈ, આ પુસ્તક આપણે ખાસ ભરતભાઈ પાસેથી મંગાવ્યા છે. હા, એટલે જ મેં ભરતભાઈને યાદ કરાવ્યું. જેવું તો છે, વસાવા જેવું પણ છે. એટલે આ પુસ્તક સૌ પહેલા તો એ કરજો, કારણ કે પરાડકરજી આપણા બહુ સારા લેખક છે. એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા, એમાંનું એક આ પુસ્તક છે. અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ન્યાસ દિલ્હી એમણે આ પ્રકાશિત કર્યું. એની પહેલી આવૃત્તિ 2020માં થઈ. એની કિંમત તો 200 રૂપિયા જ છે. પણ એવું એક આ સુંદર પુસ્તક સાહિત્ય ધર્મ, એને અલગ અલગ બહુ સારી રીતે મુદ્દા, અને આ જો ખ્યાતિબેન બતાવે છે બહુ સરસ છે. એ તમે જુઓ એ ફોટામાં, એનું મુખ પૃષ્ઠ છે. હું પણ બતાવી શક્યા, પણ સારું થયું, થેન્ક યુ, તમે આ પુસ્તક બતાવ્યું. પણ આ એક પુસ્તક જેમાં એમણે મુદ્દાસર સાહિત્યનો ધર્મ શું હોય એ પરીક્ષિતભાઈ સરળ હિન્દીમાં એમણે સમજાવ્યું છે. મૂળ વાત તો એ છે કે હું જે ગુજરાતીમાં વાત કરવાનો છું, સરળ હિન્દીમાં આ પુસ્તકમાં વાત કરી છે. એટલે હિન્દીમાં પણ આપણે એ વાત કરી શકીએ, એટલું એટલી સરળ રીતે પરાડકરજીએ આ કામ કર્યું છે. હવે આ પુસ્તક મૂળ હિન્દીમાં લખાયું એવું કીધું, પણ એની અંદર જે પરાડકરજીએ કર્યું છે તે સાહિત્ય વિશેનું અને સાહિત્યનો ધર્મ શું હોઈ શકે એ વિશેનું બહુ ઊંડું ચિંતન મનન એમણે કર્યું છે. અને એ રસપ્રદ છે, બધા જ મુદ્દાઓ બહુ રસપ્રદ છે, અને આપણે વાત કરવાના છીએ. આ લેખ 15 માર્ચ 1954માં મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જન્મેલા છે. 1986માં એ સેવા નિવૃત્ત થયા. સમાજ કાર્યમાં એ અભિન્ન જોડાયા, અને એમણે 30 જેટલા પુસ્તકો લખ્યા છે. પ્રાચ્ય વિદ્યા લેખન માટે ભારતના રાષ્ટ્રપતિના હસ્તે શ્રીધર પરાડકરજીને વર્ષ 2015નો સ્વામી વિવેકાનંદ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ન્યાસ ન્યૂ દિલ્હી આ પુસ્તકમાં 18 પ્રકરણ અને 120 પૃષ્ઠમાં એ વિસ્તરિત કર્યું છે. એટલે બહુ નાનું એવું, નાજુક એવું, રમણીય એવું પુસ્તક છે. એટલે આપણને એ બહુ તરત આકર્ષે છે. પણ એના બધા મુદ્દાઓ આપણે ધીમે ધીમે ખોલવા છે.
નિધિ ગોસાઈ 19 શું છે કે તારા ખ્યાલથી વિદ્યાર્થીઓ રોલ નંબર મૂકી રહ્યા છે. સોરી, હા મને ખબર નહીં, મને એમ કે વ્યાખ્યાનમાં પૂર્તિ કરવા કે એવું તેવું વાત. અમે એ વિદ્યાર્થીઓ રોલ નંબર લખવાની ટેવ પડી છે ને. તમે તો તો મેં પેલા 18 પ્રકરણ લખ્યા કહ્યા ને, એટલે એમણે 19 લખ્યા, એટલે મને એવું થયું કે મારી કઈ ક્યાંય એવું તેવું જાણવા. 18 પ્રકરણમાં પેલા જેમ કેમ ગીતાના 18 અધ્યાય હોય એ રીતે 18 પ્રકરણ. આ તમે રેકોર્ડ નથી કરતા, કદાચ રેકોર્ડિંગ ચાલુ થયું એ વચ્ચે વાત થઈ હતી શરૂઆતમાં. રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું. ઓકે સોરી. લેખક એના ભૂમિકામાં વરિષ્ઠ સાહિત્યકારો, વિદ્વાનો, જીવીઓ, કાર્યકરો, સાહિત્ય અને અન્ય સંસ્થાના પ્રમુખશ્રીઓ એ પ્રત્યક્ષ મળીને તેની સાથે જે સાહિત્ય સંબંધી ચર્ચાઓ થઈ, વિચારણાઓ થઈ, સાહિત્યિક સંગોષ્ઠીઓ થઈ, એમણે જે યાત્રાઓ કરી, આયોજન કર્યા, પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કર્યું, એના કારણે એના ચિંતનના પરિપાક રૂપે આ પુસ્તકનું અવતરણ થયું એવું શરૂઆતમાં જણાવે છે. તમે દેખો કે ક્યાં ક્યાંથી એ બધું લઈ આવ્યા છે. અંદર જઈશું એટલે આપણને વિગતે ખબર પડવાની છે. પણ લેખક સાહિત્ય પરિષદ એના સંઘના પાયાના કાર્યકર છે. એને કારણે એમની દૃષ્ટિમાં મુખ્યત્વે ભારતીય સંસ્કૃતિ છે, રાષ્ટ્રવાદ છે, રાષ્ટ્રીયતા છે, જનજાગરણ છે, ભારતીય પરંપરા છે, સામાજિક દાયિત્વ છે, સંત સાહિત્ય છે, ભાષા અને બોલીગત લાક્ષણિકતાઓ છે, લોક સાહિત્ય સંબંધી પ્રશ્નોની વિસ્તારથી છણાવટ કરવામાં આવી છે. આ બધી જ વસ્તુ આ પુસ્તકના પરિપાક રૂપે આપણને જોવા મળે છે. એ લેખક પોતે જ એમાં જણાવે છે. એનો હિન્દીમાં છે, એ આપણે બહુ જોવા જેવું છે. એક કોટેશન છે નાનું એવું, હું તમને એ વાંચી સંભળાવું તો रस पड़े. साहित्य के क्षेत्र में विभिन्नवाद विचारधाराएं सक्रिय उनके विमर्श चर्चा में है. खूब लिखा जा रहा है, खूब पुस्तकें प्रकाशित हो रही है, साहित्यकारों की बाढ़ सी आई हुई है, लेकिन मूलभूत तत्व दृष्टि पथ से ओझल होते जा रहे हैं. साहित्य जिस प्रश्नों को लेकर लिखा जाता है, देश का वह समाज साहित्य में अनुपस्थित है. समाज के अनुपस्थित होने का अर्थ यह है कि समाज की दिशा और साहित्यकार की दिशा अलग अलग हो गई है. साहित्य का मूल प्रयोजन मानवीय संवेदना की अभिव्यक्ति है, पर उसके स्थान पर समाज की अवस्था व परिस्थिति का वर्णन मात्र हो रहा है. આવું એમણે શરૂઆતની પ્રસ્તાવનામાં બહુ એમનું ચિંતન આપણે જોઈ શકીએ અને એ પ્રગટ રીતે આપણી સામે એમણે મૂક્યું છે. લેખકના મતે સાહિત્યનું મૂળ પ્રયોજન જ માનવીય સંવેદનાની અભિવ્યક્તિનું છે. સાહિત્ય સર્જન આખરે તો ભાવક સુધી, તેના મન મસ્તિષ્ક સુધી પહોંચવું જોઈએ. સાહિત્ય અને સમાજ એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા હોવા જોઈએ. તેની આગવી પરંપરા છે અને એ પરંપરાનો વિકાસ આમ ભાવક કે વાચક સુધી યથાર્થ રીતે પહોંચે તેવા સાહિત્યની પરાડકરજી આ પુસ્તકમાં સાહિત્ય કા ધર્મ સંબંધી, જેમ મેં અગાઉ કહ્યું એ રીતે 18 અલગ અલગ પ્રકરણોમાં સાહિત્યને જોવાનો અને એને પ્રમાણવાનો પ્રયત્ન થયો છે. ભારતીય જ્ઞાન પરંપરાથી ચાલુ કરીને સાહિત્યનું સામર્થ્ય, રાષ્ટ્રીયતા અને સાહિત્ય, સાહિત્ય અને સંસ્કૃતિ, સામાજિક પરિદૃશ્ય, આતંક અને સાહિત્યિક આતંક, સાહિત્યની સામેના પડકારો, સ્વાતંત્રોત્તર સાહિત્યકારોની રચના, અભિવ્યક્તિની સ્વતંત્રતા, આજના સાહિત્યકારો, સાહિત્યના ભાવકો, સાહિત્યિક પરિદૃશ્ય, બાળ સાહિત્યનું ચિંતન, ઐતિહાસિક સાહિત્યથી સમાજ જાગૃતિ, સંત સાહિત્ય, ભાષા, બોલી, લિપિ, અર્થ વિનાના શબ્દો વિશે અને લોક સાહિત્ય સંબંધી બહુ ચિંતન આપણને સૌને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે એ રીતે બહુ વિગતસર એક એક પ્રકરણમાં આ રીતે વિભાજિત કર્યું છે. જે કોઈ વ્યક્તિ સાહિત્યકાર કે ભાવક છે તેમણે આ પુસ્તક અચૂક વાંચવું રહ્યું. એટલા માટે કે આજે સર્જન તો માગબર થઈ રહ્યું છે, પણ તેના વાચક કે ભાવકનો તોટો આપણે ત્યાં છે નહીં. તેવા સંજોગોમાં સાહિત્યને મૂળથી સમજવા, જાણવા, વિચારવા માટેની અનેક શક્યતાઓ છે જે આ પુસ્તકમાં છે, આપણને જોવા મળે છે.
અમારે કેટલું કેમ કરવાનું છે, પણ હું એના હવે એક એક મુદ્દાસર આખી વાત તમારી સામે મૂકું છું. ચોક્કસ સંજયભાઈ. શરૂઆતમાં જ ભારતીય જ્ઞાન પરંપરા વિશે જણાવતા છે કે આપણી વૈદિક પરંપરા અને જ્ઞાન વિજ્ઞાન સાથેનું આપણું જોડાણ એ સ્પષ્ટ કરી આપે છે. મૂળતઃ સત્ય તો એ છે કે આપણા વેદ અને ઉપનિષદો અને તેમાંથી મળતું જ્ઞાન એ ઋષિ મુનિઓની પેદાશ હતી. શ્રુતિ અને સ્મૃતિ, વેદાંત અને આમાં બધું જ અંગ્રેજો ભારતમાં આવ્યા અને તેમણે આધુનિક શિક્ષણનો એવો ઢાંચો ઘડી કાઢ્યો અને તેમાં પણ આપણે ત્યાં પશ્ચિમીકરણ થયું એ આખી પરંપરાને ખોખલી બનાવે છે. આગળ વેદનો ઉલ્લેખ કરીને એમણે ભારતીય ધર્મ, હવે જે હું વાત કરું છું પરાડકરજીની વાત છે, એમના પુસ્તકોને કેન્દ્રમાં રાખીને મેં જે કઈ નિરીક્ષણો તારવ્યા છે એના વિશે છે. જી જી. ભારતીય ધર્મ, દર્શન, સંસ્કૃતિ, સાહિત્ય વગેરે ભારતીય પરંપરાના મૂળનો નિર્દેશ કરીને એમણે વેદનું વિશ્લેષણ કરી આપે છે. એનો વિકાસ આગળ જતા સંહિતા, બ્રાહ્મણક, આરણ્યક અને ઉપનિષદ જે કહેવાયા વેદોના મંત્રને સંગીતમય લોકકવિ અને બ્રાહ્મણ આરણ્યક અને ઉપનિષદોમાં ગદ્યની પ્રભાવકતા એ બતાવી આપે છે. બ્રહ્મની સાધના માટે ઉપનિષદ તેઓ મુખ્ય લક્ષ્ય મૂળ આધ્યાત્મિક ગ્રંથ છે. આત્મા સાથે જોડીને મનુષ્યના વાસ્તવિક રૂપે જ એ દર્શન કરાવે છે. આ ઉપરાંત પુરાણ, ભાગવત, રામાયણ, મહાભારત, ગીતા, બુદ્ધ, મહાવીર વગેરે બધાને યાદ કરીને આપણા મૂળ પ્રેરણા સ્ત્રોતને કઈ રીતે ખોટા છે અને અર્થહીન ચિતરવાનો પ્રયાસ થયો છે એને ઉદાહરણ સહિત પરાડકરજી સમજાવે છે. ખાસ કરીને એમાં ગણિત, ખગોળ, ચિકિત્સા વગેરેની શોધ એ ભારતીય પરંપરાની જ છે, તો આપણે સૌ જાણીએ છીએ. આપણે ત્યાં તો તક્ષશિલા અને નાલંદા અને પરંપરા પણ અંગ્રેજો અને ત્યારબાદ વિધર્મીઓના આક્રમણને કારણે આખી પરંપરાને નષ્ટ કરવાનો પ્રયત્ન થયો. એનું ચિંતન પણ આમાં રજૂ થયું છે. આ આખા જ પ્રકરણમાં, એટલે જે હું વાત કરું છું પહેલા પ્રકરણની, એમાં જોવા મળશે કે લેખકનો આપણી આ પરંપરાનો અભ્યાસ એ કેટલો ગહન છે અને એનો અર્થ અહીં આપણે પ્રસ્તુત કર્યો છે. હું જો માત્ર વાત કરવા બેસું આ સંગોષ્ઠી નિમિત્તે, આ વ્યાખ્યાન નિમિત્તે, તો એક જ પ્રકરણની વાત સળંગ થઈ શકે એવા પ્રકારે છે. પણ મેં એનો આ પ્રકરણ વાઇઝ જે જુદા જુદા એની વાત હું તમારી સામે કરું, જેથી કરીને આ પ્રકરણ છે સમાલોચન કરી શકીએ સારી રીતે. બીજા, એમણે સમાજ, રાષ્ટ્રની એકાત્મતાને પ્રગટ કરવા માટે સાહિત્ય જ ઉત્તમ માધ્યમ છે એવું એ પ્રૂવ કરે છે. સાહિત્યમાં કેવી શક્તિ રહેલી છે તે માટે લેખક જણાવે છે કે રાષ્ટ્રીય એકાત્મતા અને રાષ્ટ્રીય અસ્મિતાના ભાવને જાગૃત કરવો એ અતિ આવશ્યક છે અને તે ભાષા દ્વારા સારી રીતે અભિવ્યક્ત થઈ શકે છે. એમણે જે ઉદાહરણો આપ્યા છે કેટલાક બહુ સુંદર છે, એના અંદર તો વિશ્લેષણ કર્યું છે, પણ એમણે વાલ્મીકી કૃત રામાયણ, તુલસી કૃત રામાયણ, એટલે તુલસી રામાયણ કરતા રામચરિત માનસ તુલસીદાસનું છે તે, વેદ વ્યાસ રચિત મહાભારત અને ગીતા, ચિત્તોડના રાજા રત્નસિંહની પદ્મિનિકા જોહર અને 1857ના સ્વતંત્રતા સંગ્રામ, રાણી લક્ષ્મીબાઈ, છત્રપતિ શિવાજીનું ચરિત્ર જે રવિન્દ્રનાથ ટાગોરે બંગાળીમાં અને લાલા લજપતરાયે પંજાબીમાં અને શ્યામ નારાયણ પાંડે હિન્દીમાં લખ્યું છે. આ ઉપરાંત એમણે 1857 કા સ્વાતંત્ર્ય સંગ્રામ એ વીર સાવરકર દ્વારા જે લખાયેલું આ પુસ્તક એ ભારતની અન્ય ભાષાઓમાં પણ પ્રકાશિત થયેલા છે. એ ઉપરાંત સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, લાલા લજપતરાય એમણે ફરીને એને પ્રકાશિત કર્યું. પણ સ્વામી વિવેકાનંદ, બંકિમચંદ્રનું વંદે માતરમ ગીત, કે દેવકીનંદન ખત્રીનું સાહિત્ય, કે વી.સ. ખાંડેકરનું યયાતિ, શિવાજી સાવંતનું મૃત્યુંજય, રણજીત દેસાઈ કૃત શનિવારવાડા, આ ઉપરાંત આને ઉપસાવનાર સ્વામી કન્નડ નવલકથાકાર ડોક્ટર S.L. ભૈરપ્પાની નવલકથા આવરણ, આ બધી સાહિત્ય કૃતિઓ કોઈ એક ભાષાની રહેતી નથી. જ્યારે સાહિત્યમાં આવે છે ત્યારે પૂરા ભારતીય ભાષામાં એ છવાઈ જાય, કારણ કે આપણે ત્યાં અનુવાદો બીજી બધી ભાષાઓમાં થતા હોય છે. એમાં રહેલું જે સત્વ છે એ સાહિત્યની શક્તિ બને છે. લેખકનો મત
છે, એક કોટેશન છે, બહુ નાનું એવું છે, स्वतंत्रता आंदोलन के आह्वान भारतीय साहित्यकारों ने स्वीकार करते हुए अपनी नौकरी व्यवसाय को छोड़ा, परिवार को हानि अपेष्ट के जीवन को जीते हुए देखने का असह्य कष्ट भुगता, साथ ही अपने लेखन की दिशा देश की स्वतंत्रता आंदोलन की ओर में मोड़ते हुए जन जागरण का महत् कार्य किया, क्योंकि वे साहित्य के सामर्थ्य को अच्छी तरह जानते थे. આ બીજા પ્રકરણમાં એમણે આ રીતે મૂળ આખી વાત પરંપરાની કરી. તમે જોયું કે પહેલાનું અનુસંધાન આ રીતે રચે છે. ત્રીજા પ્રકરણમાં એમણે સંસ્કૃતિ અને રાષ્ટ્રની માન્યતા વગર સમાજનું અસ્તિત્વ અસંભવ છે એવું એ સાબિત કરે છે. લોકોના સમૂહનું સહ-અસ્તિત્વ જ્યારે મૂલ્યો, પરંપરાઓ, વિચાર, સમૂહ જીવન અને ઇતિહાસના આધારે હોય તો જ એક સંઘ, એક રસ અને સમાજ અસ્તિત્વમાં આવે છે. આમ જણાવીને લેખકે રાષ્ટ્રીયતાની બહુ સુંદર રીતે મીમાંસા કરી કે રાષ્ટ્રીયતા શું છે. એની વિગતે સરાહના કરે છે કે રાષ્ટ્રીયતા એ કઈ રીતે આપણી ઓતપ્રોત આવી થઈ જવી જોઈએ. અથર્વ વેદનો આધાર ટાંકીને એમણે હિન્દુસ્તાનને એક રાષ્ટ્ર તરીકે સન્માને છે. શું છે કે રાષ્ટ્રની વર્તમાન અવધારણા એ વિદેશી છે, પણ આપણે ત્યાં રાષ્ટ્રની સંકલ્પના એ સાંસ્કૃતિક ધરાતર ઉપર છે. રાજકીય રીતે અલગ અલગ રાજ્યો હોઈ શકે, પણ રાષ્ટ્રની ભૂમિમાં અથર્વ વેદમાં કહેવાયું છે તેમ માતા ભૂમિ પુત્રો અહમ પૃથિવ્યા એનો ઉલ્લેખ કરે છે. એમણે ઇટાલીના મહાન ક્રાંતિકારી નરેતા મેજીની અને પ્રસિદ્ધ ઇતિહાસવિદ બર્નાર્ડ ટોયમ્બી એની વ્યાખ્યા પણ આ સંદર્ભે એમણે પ્રસ્તુત કરી છે. લેખક પોતે એક મહાવિદ્યાલયમાં ગયેલા એનું એક ઉદાહરણ આપ્યું છે, બહુ સુંદર છે. અને આ ઉદાહરણ રિપીટેશન એમણે 2-3 પ્રકરણોમાં કર્યું છે. એમણે શું કીધું, હું એક મહાવિદ્યાલયમાં ગયેલો, ત્યાં વિદ્યાર્થીઓ સાથે આ સંદર્ભે થોડી પ્રશ્નોત્તરી થઈ. એમાં વિદ્યાર્થીઓને અંગ્રેજી તહેવાર અને તારીખ યાદ છે, પણ ભારતીય તિથિ કે ઉત્સવ મેળા એ કોઈ જાણતું નથી. એટલે પ્રાચીન ભારતીય તિથિ કે ઉત્સવ મેળા કે પ્રાચીન ભારતીય વૈજ્ઞાનિકોના નામની પણ હાલના વિદ્યાર્થીઓને ખબર નથી હોતી. થયા, આર્યભટ્ટ થયા, વરાહમિહિર થયા, એને યાદ કરે છે. મૈથિલી શરણ ગુપ્તની એક કાવ્ય પંક્તિ છે, એને ટાંકીને જણાવે છે કે જિસકે ન નિજ ગૌરવ તથા નિજ દેશ અભિમાન હૈ વહ નર નહીં નર પશુ નિરા હૈ और મૃતક સમાન હૈ. અસ્મિતાની વાત કરનારને તુચ્છ ગણવામાં આવે છે. ઘણા પાઠ્ય પુસ્તકોમાં રાષ્ટ્રીયતા વિશેના પાઠ એ નહીવત છે. એમણે ભગવાન બુદ્ધને યાદ કરીને અપ્ય દીપો ભવ માં નર થી નારાયણની યાત્રા છે, જીવન યાત્રા છે એવું કહ્યું છે. ઉપરાંત એમણે સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસના 2 ઉદાહરણો પણ આપ્યા છે. એ દ્વારા અસ્તિત્વ અને રાષ્ટ્રીયતાને સમજાવે છે. જનમણ ગણ વ્યાખ્યા કરીને લેખક કહે છે કે મનુષ્યનું જીવન એનો પરિવાર, સમાજ, ગામ, દેશ, રાષ્ટ્ર અને પ્રકૃતિથી ચલાવે છે. વ્યક્તિ તેના પરિવારથી જ, પરિવાર સમાજથી અને સમાજ પ્રકૃતિથી અભિન્ન રીતે જોડાયેલો છે. સાથે સાથે એમણે સાહિત્યનું ચિંતન પણ મૂક્યું છે. એનો એક નાની એવી 2-3 લીટીનું કોટેશન છે, હું વાંચું, તમે જોજો. जहां तक प्रश्न साहित्य का है, हम देखते हैं कि हमारा सारा साहित्य मानव जीवन के शाश्वत सिद्धांतों पर आधारित उन जीवन मूल्यों के परिप्रेक्ष्य में रचा गया था, जिनके आधार पर यहाँ का जीवन चलता है. वेद, उपनिषद, रामायण, महाभारत जैसे ग्रंथ हमारे साहित्य के आधार ग्रंथ है. आज भी उसी आधार भूमि पर रचा गया साहित्य ही अर्थ रखता है और जन सामान्य को स्वीकार्य होता है. वर्तमान સમયમાં સાહિત્ય સર્જન કરનાર સાહિત્યકારોને ધ્યાનમાં રાખવા માટેની તેમણે ટિપ્સ પણ આપી છે. એમાં એમણે જણાવ્યું છે કે રાષ્ટ્રીય અસ્મિતાના મૂળ તત્વોના મર્મને સારી રીતે જાણી સમજીને સાહિત્ય રચાવવું જોઈએ. આમ કરતા કરતા લેખક આપણને એ આગળ લઈ જાય છે. એક જ મિનિટ. ચોથા પ્રકરણમાં બહુ ઝડપથી કરીશ, કારણ કે તમે જાણો સમય પણ એમનું કામ કરતો હોય છે. ચોથા પ્રકરણમાં શરૂઆત
સાહિત્ય સંસ્કૃતિ સ્વાધીનતા શબ્દોના ભ્રમ વિશે જણાવ્યું છે. સાહિત્ય અને સંસ્કૃતિમાં લેખક સંસ્કૃતિ માટે શુદ્ધતાને અગત્યનું ગણાવે છે. સંસ્કૃતિ એ ગંગાના પ્રવાહની જેમ આગળ વધે છે. સ્વતંત્રતા પ્રાપ્તિ એ કેવળ રાજકીય રીતે એટલા માટે કે સત્તા પ્રાપ્તિ માટે તેનું લક્ષ્ય છે, કારણ કે તેમાં રાજનેતાને મત મળે અને તેના આધારે સત્તા મળે. આપણે ત્યાં તેના કારણે રાજકારણમાં તુષ્ટિકરણ થયું, તેમાંથી આતંક, ભ્રષ્ટાચાર, અનૈતિકતા, સાંપ્રદાયિકતા, ધર્માંતરણ એ બધું વધ્યું, આપણે જાણીએ છીએ. તેથી દેશની સંસ્કૃતિ, અસ્મિતા અને દેશભક્તિ થઈ ગઈ. રાજસત્તા અને ધન એ સર્વોપરી થયા એવો કટાક્ષ કરીને લેખક તેનું ચિંતન પ્રગટ કરે છે. લેખકના મતે સમાજનું અધિષ્ઠાન એ ક્યારેય રાજસત્તા નહોતી, પણ સંસ્કૃતિ જ હતી. સત્તા તો આવે ને જાય, સંસ્કૃતિ કાયમ ટકી રહેવાની. મુગલ કાળની વાત કરીને તેમાં આપણી સંસ્કૃતિ ઈશ્વર ભક્તિને કારણે શ્રદ્ધા ટકી છે. શિવજીનું ઉદાહરણ આપીને તેની સફળતા પાછળ સંત જ્ઞાનેશ્વર, તુકારામ, રામદાસને યાદ કરે છે. આત્માની ઉત્પત્તિ માટે સંપ્રદાય સ્થપાયો. તેમના માટે રાષ્ટ્રનો પ્રાણ એ સંસ્કૃતિ છે. તેના માટે રોમ, ગ્રીસ, મિશ્ર એને યાદ કરીને સંસ્કૃતિ કેવી રીતે એ બધા દેશની નષ્ટ થઈ અને સાથે રાષ્ટ્ર પણ કેવી રીતે નષ્ટ થયા એ પણ બતાવે છે. રાષ્ટ્ર કેટલું સામર્થ્યવાન છે તેનો આધાર એ સૈનિક બળ અને સમાજની આંતરિક પ્રખર, તેજસ્વી અને સર્વ સ્વાર્પણની સિદ્ધિ પર જ નિર્ભર હોય છે. लेखक तो मत बहुत स्पष्ट रीते में व्यक्त थयो छे कि साहित्य के माध्यम से संस्कृति को प्रकटीकरण के लिए भाषा अपनी होनी चाहिए. दूसरे समाज, जाति, देश जो उदाहरणों से कई बातें उचित प्रभाव नहीं छोड़ती, क्योंकि साहित्य शब्दों पर सवार होकर यात्रा करते हैं और राष्ट्र अपने साथ संस्कृति, इतिहास, परंपरा को लेकर चलते हैं. जब शब्द अपना अर्थ खो देते हैं तब उसके साथ संस्कृति, इतिहास व परंपरा भी लुप्त हो जाती है. કહેવાનો મતલબ એ છે કે સાહિત્યનું અધિષ્ઠાન તેની સંસ્કૃતિ હોય છે, સાધન તેની ભાષા હોય અને અંતરાત્મા લોકમંગલથી પરિપાવન હોય તો જ બધી જ ચુનૌતીઓ અને એને વિઘ્નોને દૂર કરી અને સ્વત્વ એ રજૂ કરી શકાય. લેખકના મતે હજુ પણ સંપૂર્ણ સ્વાધીનતા મેળવવી બાકી છે અને તેને હસ્તગત કરવા માટે સાહિત્ય એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે એ નિર્વિવાદ છે એવું જણાવે છે. 5મા ચેપ્ટરમાં એમણે સાહિત્ય સમાજનો અરીસો છે અને જ્ઞાનનો સંચય કરેલો કોષ એ સાહિત્ય છે એવું જણાવે છે. આ ઉક્તિને લઈને વર્તમાન સમયમાં રચાતું સાહિત્ય એ ખરું ઉતરે છે કે નહીં, સાહિત્ય, સાહિત્યકાર અને ભાવક વચ્ચેનો આંતર સંબંધ હોવો જોઈએ તેના પર લેખક ચિંતન કરે છે. તેમનું કહેવું છે કે આજે સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં લખાય છે, પ્રકાશન સંસ્થા પણ બહુ બધું પ્રકાશિત કરે છે, મુદ્રણની સુવિધા પણ વધી છે, સ્તર પણ સુધર્યું છે, સરકાર પ્રતિ વર્ષ સન્માન પણ કરે છે, શૈક્ષણિક સંસ્થાઓ, લાઇબ્રેરી સાહિત્ય ખરીદે છે, સાહિત્ય કાર્યક્રમોમાં આયોજનો પણ બહુ થાય છે અને છતાં સાહિત્યનો એટલો બધો પ્રભાવ નથી પડતો. ભાવક સાહિત્યથી દૂર થતો રહ્યો છે. એટલા માટે હવે સાહિત્યનો ઉદ્દેશ શું, લખવું શું, લખાય છે શું, કોણ લખે છે, એમાં જરૂરી સુધારા વધારા કરવામાં આવે તો સાહિત્યની સાર્થકતા સિદ્ધ થઈ એવું લેખકનું સ્પષ્ટપણે માનવું છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં શ્રીનિવાસ રામાનુજન, ચંદ્રશેખર વેંકટરમન, શ્રી શરદચંદ્ર, જગદીશચંદ્ર બસુ, અબ્દુલ કલામ કે યોગમાં બાબા રામદેવ કે સાહિત્યમાં રવિન્દ્રનાથે ભારતીય પરંપરાને આગળ વધારી છે. લેખકનું માનવું છે કે મનુષ્ય કેવળ શરીર જ નથી, તેમાં મન, બુદ્ધિ અને મહદ અહંકાર હોય છે. લેખક સામાજિક હિતની ચિંતા કરીને જણાવે છે કે દૂરદર્શન પર ભોગ પ્રધાન, સમૃદ્ધશાળી, આધુનિકતાને વિભત્સતા રજૂ કરનાર એવા કથાનક કરતા રામાયણ, મહાભારત, ચાણક્ય, અમલોક જેવી સાહિત્ય ઘણી બધી રચનાઓ હોય, ધારાવાહિકો એને પ્રતિસાદ મળતો હોય છે. આપણા સૌની પશ્ચિમીકરણની આંધળી દોડ પ્રત્યે પણ અણગમો વ્યક્ત કરે છે. તેઓ માને છે કે આધુનિક અમેરિકાના ચરિત્ર નિર્માણમાં સાહિત્યકાર હેનરી વર્ડ્સવર્થ, લોંગફેલો, ઓલિવર વેન્ડલે હોમ્સ, જેમ્સ રસેલ, લોવેલ, આ સિવાય અતિન્દ્રિયવાદી જે રાલ્ફ વાલ્ડો છે, ઇમર્જન છે, કે હેનરી ડેવિડ થોરો છે, કે કવિ બેકર છે, કે જોન ગ્રીનલીફ છે, વિટિયર, હેરિયટ વગેરે વગેરેના યોગદાનને એ લેખકે બહુ વિગતે એના ઉદાહરણો સાથે
રચનાના સમયે જે પરિસ્થિતિ હોય એ સાહિત્ય સર્જનને પ્રભાવિત કરે, જે ઉદાહરણ સાથે બતાવે છે. એમનું માનવું છે કે લોકમંગલ એ સાહિત્યની પહેલી અને અનિવાર્ય શરત હોવી જોઈએ. આ ઉપરાંત એમણે અંગ્રેજી ભાષાની ચર્ચા કરીને સામાજિક પરિવર્તન માટે ક્રાંતિ એના ઉપર પણ ભાર મૂક્યો. સુધારક ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેએ 1825માં પૂણા ખાતે અખિલ ભારતીય સાહિત્ય પરિષદમાં આપેલ ભાષણનો ઉલ્લેખ કરે છે અને આચાર્ય રામચંદ્ર શુક્લની માન્યતાને પણ એમણે યથાર્થ રીતે આ પુસ્તકમાં આ 5મા પ્રકરણમાં રજૂ કરી છે. એ 6ઠા પ્રકરણમાં આતંક અને સાહિત્યિક આતંક વિશેના લેખમાં આતંક અને આતંકવાદની શરૂઆતમાં મીમાંસા કરે છે. આ બંને પાછળના કયા પરિબળો કામ કરે છે તેની વિસ્તૃત ચર્ચા કરે છે. લેખકે હનુમાનજીને આતંકવાદી કહેનારા એવા બુદ્ધિજીવીઓને આડે હાથ લીધા છે. એ વાંચવા જેવું છે, પણ હું અત્યારે નથી, એ સમયના અભાવે. પણ ધર્મથી પ્રેરિત આતંકવાદ સોરી ઓફિસ ખુલ્લી છે ને એટલે આવું થયા કરશે, પણ હું મારી લિંક પાછી જોડી દઈશ. એ તમે જોજો, એમાં 6ઠા પ્રકરણમાં તમે ધર્મથી પ્રેરિત આતંકવાદ ઉપરાંત આર્થિક આતંક, સાંપ્રદાયિક જાતિ આતંક, પત્રકારત્વ ક્ષેત્રે થઈ રહેલા આતંકો, પરીક્ષિતભાઈ સારી રીતે જાણે એક વખત તમે ચર્ચા કરતા હતા ત્યારે જોતા હતા કે આ દરેક ક્ષેત્રમાં કયો આતંક શું કહેવાય એની વાત વિગતે કરી છે. સાહિત્ય જગતમાં વ્યાપેલા આતંક વિશેની એમણે બહુ વિગતે ચર્ચા કરીશું, એ વાંચી જ કરો. પણ 7મામાં એમણે સાહિત્ય સામેના વર્તમાન પડકારો વિશેના લેખમાં દર્પણના ઉદાહરણ દ્વારા કેવા પ્રકારનું દર્પણ અને પ્રતિબિંબ બતાવે છે. જેવું દર્પણ છે એવું પ્રતિબિંબ સામે છે. એક સુંદર હસી ઘર જે છે, પેલા તમે જોયું છે ને, પેલું હસી ઘર વાળું, એમાં પેલું માણસ એમાં જાય તો પેલો જાડો દેખાય, પાતળો સિંગલ દેખાય, મોટો દેખાય વગેરે, આવા પ્રકારનું. એટલે એ આપણું દર્પણ છે. તમે જેવું દર્પણમાં જોવો છો એ પ્રકારે દેખાય છે. એમ કરીને એના ઉદાહરણ દ્વારા એ પ્રેમચંદ, શરદ બાબુ, રવિન્દ્રનાથ એની કૃતિઓને યાદ કરીને साहित्यकार की जिम्मेवारी बनती है कि साहित्यिक क्षेत्र में व्याप्त इस अंधकार को दूर करे, अन्यथा साहित्य को पर डालने का साहित्यकारों के माथे पर फूटेगा. પણ 8મા પ્રકરણમાં એમણે કોઈ પણ દેશનું સાહિત્ય શ્રેષ્ઠ હોય તેના આધારે તે દેશનું માનસિક સ્તર માપી શકાય એવું કહે છે. સ્વામી વિવેકાનંદની આ વાત રજૂ કરીને એમણે સ્વાતંત્ર્યોત્તર સાહિત્યકારોની રચના એની સંવાદ માંડે છે. એમાં ખાસ કરીને સ્વતંત્રતા પહેલા અને પછીના સમયગાળામાં રચાયેલા સાહિત્યના સાહિત્યકારો, પત્રકારો, દેશ, ધર્મ, રાષ્ટ્ર, સંસ્કૃતિ એની ગૌરવની વાત એમણે બહુ વિગતે નામ સાથે એના ઉલ્લેખો સાથે. તમિલના સુબ્રમણ્યમ ભારતી, કે મલયાલમના વલ્લતોલે, કે તેલુગુના ગુરજાડ અપ્પારાવ, કે કન્નડના પંજે મંગેશ પેઈ, કે મરાઠીના સાવરકર, કે શાહિર ગોવિંદ, સાને ગુરુજી, કુસુમ માગ્રજ, કે ગુજરાતીમાં નર્મદ વગેરે છે તે, પંજાબીમાં વીરસી, કે કાશ્મીરમાં મહજૂર, બંગાળના સત્યેન્દ્રનાથ દત્ત, એવા બધા ખાસા ઉદાહરણો આપીને હિન્દીના મૈથિલી શરણ, કે મખનલાલ ચાતુર્વેદી, કે સુભદ્રા કુમારી ચૌહાણ આવી રીતે ઉત્તમ કૃતિઓ ગણાવે છે. જેમાં નીલ દર્પણ, આનંદ મઠ, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ વગેરે પ્રસંગોને યાદ કરીને સાહિત્ય અને સાહિત્ય સાથે લોકોનો અનુબંધ સ્થાપાય કેવી રીતે એના ઉદાહરણો સાથે ચર્ચા કરી. 9મા પ્રકરણમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે કે નહીં એની શરૂઆતમાં ચર્ચા થઈ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો બુલંદ નારો કરવા વાળા જ એનો દુરુપયોગ વધારે કરતા હોય છે એવું એમનું માનવું છે. સંવિધાનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે. એમનું કહેવું છે કે સાહિત્યકાર કોઈ પણ દળ કે મત કે સંપ્રદાય કે વિચારધારામાં માનનારો ન હોવો જોઈએ. સાહિત્યકાર પ્રતિબદ્ધ હોવો જોઈએ અને એ પ્રતિબદ્ધતા જીવનના શાશ્વત મૂલ્યો સાથે, ત્યાગ સાથે, સમર્પણ સાથે, પ્રેમ સાથે, આસ્થા સાથે, વિશ્વાસ સાથે, શ્રદ્ધા સાથે, સેવા સાથે એમ હોવી જોઈએ. સાહિત્યમાં બુરાઈ કરતા ભલાઈની વાત વધારે હોવી જોઈએ. આ પ્રકરણ પણ બહુ સરસ છે, તમે વિગતે જોઈ. પણ 10મા પ્રકરણમાં આજના સાહિત્યકાર કેવા હોવા જોઈએ એના વિશે શું લખવું જોઈએ, શું લખવું જોઈએ, કોણ લખવું જોઈએ, કેવી રીતે લખવું જોઈએ એવો વિચાર કર્યા વિના સાહિત્યકાર બની ગયા અને આડે ધડ એની પ્રત્યેનો આક્રોશ થયો.
એવું છે કે નવી ધારાનું સાહિત્ય એ પ્રગતિ અને યથાર્થવાદીના નામ ચાલે છે. એમાં કલાત્મકતા હાથે જોવાની સાહિત્યકારમાં જે યોગ્યતા અને જોઈએ એ પણ નહીં હોય. પ્રેમચંદ એક વિધાન રાખે છે કે પ્રેમચંદે કહ્યું છે कि साहित्य लेखन से धन को प्रतिष्ठा प्राप्त होती है और धन और प्रतिष्ठा के लिए साहित्यकार नहीं होना चाहिए. साहित्यकार विचारधारा पर प्रतिबद्ध होवा करता जीवन का शाश्वत जैसे त्याग, अर्पण, प्रेम, आस्था, विश्वास આ મૂલ્યો સાથે પ્રતિબદ્ધ હોવું જોઈએ. એમણે નામધારી શ્રી દિનકરની વાત કરી. તે દૃષ્ટિકોણ એના મૂલ્યો સાહિત્યમાં હોવા જોઈએ. એમણે સાહિત્યના પરિઘ વિશે વ્યાપકતા વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને સૃષ્ટિના કણકણ એની મૂલ્ય, ધર્મ, દર્શન, અધ્યાત્મ, કળા, સંસ્કૃતિ, પરંપરા આ બધા અનિવાર્ય સાહિત્યમાં હોય છે. મનુષ્ય જ્યારે સ્વયંથી ઉપર ઉઠે, જ્યારે આનંદની ભક્તિ થાય અને સાહિત્ય આવી છે આમાં મિત્ર છે સાહિત્ય ખબર છે વિદ્યાનો એવી કવિતા એ એનું વર્ણન તૈયાર કરે છે અને ત્યારે પંક્તિ નીકળે છે, પંક્તિ લાઈન નીકળે છે, એ પંક્તિ છંદ નીકળે છે અને એ પ્રકારે સાહિત્ય બહુ સાહિત્ય આવું જોઈએ અને સ્પષ્ટ જણાવટ કરે છે. એમણે સાહિત્યનો ભાવ અને વાક્ય કેવો હોવો જોઈએ એના વિશે પણ ચિંતન છે. 11મું પ્રકરણ છે ઇન્ટરનેટના જમાનામાં પુસ્તકોનું મહત્વ એટલે કેવું હોવું જોઈએ. ભાગદોડવાળી જિંદગીમાં સમય કેવી રીતે નીકાળવો, સમય તો બધા આ બધા કેવા પ્રકારનું સાહિત્ય છે, કેવા પ્રકારના વાચકો છે તેને લેખકે વિભાજિત રહ્યા છે. ઉત્તમ સાહિત્ય આજે પણ એટલું જ વંચાય છે. એની નકલો પર નકલો પ્રસિદ્ધ થાય છે. પ્રેમચંદ, શરદ બાબુ, રવિન્દ્રનાથ, પંચતંત્ર, હિતોપદેશની કથાઓ ઉત્તમ કૃતિઓમાં તમે આવરણ છે, મૃત્યુંજય છે એ વધારે માત્રામાં વંચાય છે. લેખકનું કહેવું છે કે પ્રવાસના અનુભવને આધારે માનવું છે કે સમાજ સાહિત્યથી દૂર નથી થયો, પણ સાહિત્યકાર અને તેનું સાહિત્ય એ સમાજથી દૂર થયા છે. લેખકે 12મા પ્રકરણમાં 12-13 દૃશ્યોમાં સાહિત્યના પરિદૃશ્યને ખોલ્યું છે. એમણે એક ઉદાહરણ આપ્યું છે ગ્વાલિયરના સાહિત્યિક કાર્યક્રમનું દૃશ્ય. એમાં યુવકો લાંબા સમયના કાર્યક્રમ અને બિનજરૂરી રૂપી ભાષણોથી કંટાળે છે. એમનું કહેવું એવું છે. સાહિત્યકાર સાથેની ચર્ચામાં બનારસી દાસ ના સંસ્મરણ વિશે પોતાને સાહિત્યકાર માની લેવા, મુંબઈના સાહિત્ય માટે વાચકોની અરુચિ પરની ચર્ચા, જુદા જુદા વિષયો પરની સંગોષ્ઠી, મુસ્લિમ પુસ્તકના સાહિત્ય માનવા સંદર્ભે કરીને એ બધા મુદ્દાઓની જણાવવા કરી શકાય. આ મુદ્દા 13મા પ્રકરણમાં એ બાળ સાહિત્યની દશા અને દિશા બોલવાનો પ્રયત્ન કરે છે. બાળ સાહિત્ય માટે લેખકે બાળકોના ભવિષ્ય માટે એના સંસ્કારો, એની શિક્ષા, એનું આદર્શમય આચરણનું ઉદાહરણ આપે છે. એમના પરિવાર, સમાજ અને શાળાની ભૂમિકા મુખ્ય છે બાળકો માટે. ઘરનું વાતાવરણ એ બાળકનું ઘડતર કરે છે. પછી પાડોશીની ભૂમિકા છે અને શિક્ષણ દ્વારા ચરિત્ર નિર્માણ અને આત્માની ઉન્નતિની વાત કરે છે. હિન્દુસ્તાનમાં રચાયેલ પ્રાચીન સાહિત્ય, રામાયણ કથા એ બાળકના મન ઉપર બહુ મોટી અસર ઊભી કરે છે. એના દ્વારા એના જીવન ઘડતર થાય છે. પંચતંત્રની, બોધતંત્રને, બોધ કથાઓને, કથા સરિત સાગર જેવા ગ્રંથોના પ્રસંગોમાં બાળ ઘડતરમાં એ મહત્વનો ભાગ ભજવે છે. એ અબુધાબીના એક પુસ્તક મેળાનું ઉદાહરણ આપે છે. ત્યાં આગળ એક આખો બાળકોનો વિભાગ છે ને બાળકોની બધી જ પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે. તો બાળકને આકર્ષે એ રીતનું અને બાળકને કેન્દ્રમાં રાખીને સાહિત્ય તૈયાર થાય એ રીતે સાદી સરળ જો ભાષા હોય તો એ બાળક બહુ સારી રીતે સમજી શકે એવું એમનું માનવું છે. 14મા પ્રકરણમાં ઐતિહાસિક સાહિત્ય દ્વારા સમાજની જાગૃતિનું કામ થવું જોઈએ તેવું લેખક માને છે. આ માટે સાહિત્યિક નવલકથાઓ દ્વારા દેશ, ધર્મ, સંસ્કૃતિ, ઇતિહાસ એની વાત કરે છે. એમણે શનિવાર વાડા ઉપર એક નવલકથા લખાઈ, સ્વામી રણજીત દેસાઈની નવલકથા છે. એ પછી રામાયણ, મહાભારત કે પુરાણ, ભાગવત વગેરે ગ્રંથો એ ઉત્તમ ચરિત્રોની કથા છે. સોમનાથનો ઇતિહાસ એ કનૈયાલાલની નવલકથામાં ઉજાગર થાય છે. સાચા ઇતિહાસની કથાનું સાહિત્ય હલ્દી ઘાટી જેવી શ્યામ નારાયણ પાંડેની કવિતા વગેરે લોકો સામે ઉજાગર થાય છે.
આપણા પુરાણ કાવ્યોને મિથ તરીકે જોવા કરતા એના વીર અને પ્રતાપી પાત્રોને વાચકો સુધી પહોંચાડે તો પણ આપણો ઇતિહાસ ગૌરવ લઈ શકે તેવી વાત લેખકે ઉદાહરણો આપીને બહુ સુંદર રીતે આ 14મા પ્રકરણમાં કરી છે. પણ 15મા પ્રકરણમાં જેમ બાળ સાહિત્ય વિશે વાત કરી એમ અહીંયા આગળ સંત સાહિત્ય વિશે વાત કરી છે. સંત સાહિત્ય લેખકે ધર્મ અને સંપ્રદાય શું છે, આપણા પરંપરાના ભક્તિ સાહિત્યને આપણી ધરોહર એમણે બતાવી છે. આપણા સંત સાહિત્યમાં દર્શન શાસ્ત્ર પણ સમાયેલું છે. લોક કલ્યાણ સાથે જોડાયેલા અહિંસા, સહિષ્ણુતા, સર્વપંથ સંભાવ જેવા સિદ્ધાંત લેખકે કરી છે. આપણા સંતોમાં એમણે જ્ઞાનેશ્વર, સાંગદેવ, તુલસીદાસ, કબીર, રહીમ, રસખાન જેવા હિન્દુ મુસ્લિમ સંતોના પ્રદાનને પણ યાદ કર્યું છે. જ્ઞાતિ, જાતિ, સમાજથી ઉપર ઉઠીને એમણે સાહિત્ય દ્વારા સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. સ્ત્રી સંતોના ફાળાને પણ લેખકે અનન્ય ગણાવ્યું છે અને એની પણ વાત એ આ 15મા પ્રકરણમાં કરી છે. પણ 14મું પ્રકરણ આ પુસ્તકનું, એમાં પણ એમણે ભાષા, બોલી અને લિપિના સંદર્ભનો એક આખો લેખ છે. બોલીના ભેદ પ્રભેદો, લિપિનો ઇતિહાસ બધું લેખકે બતાવ્યું છે. સાહિત્યનું માધ્યમ જ ભાષા છે. ભારતીય પરંપરામાં વાંગ્મયનો પ્રચાર અને પ્રસાર એ શ્રુતિ પરંપરાનો હતો. લિપિ તો હતી નહીં અને શ્રુતિ માટે તો સ્મૃતિ અને પ્રજ્ઞાની આવશ્યકતા હોય છે. આપણી ચિત્રલિપિ એ દૃશ્ય સ્વરૂપે છે અને તે શબ્દમાં રૂપાંતર થઈ. શબ્દ તો કાળજયી છે. એ પહેલા શિલા ઉપર, પછી તો ધાતુ, ચામડું, પાન, ભોજપત્ર, તાડપત્ર, કાગળ ઉપર છપાયો. કાગળ પર છપાયેલો શબ્દ એ થાય છે. તું કહતા કાગદ કી લેખી, મેં કહેતા આખન કી દેખી. ભાષા એ વિચારોની અભિવ્યક્તિનું સાધન છે. ભારતીય ભાષાઓમાં જે સાહિત્ય મળે તેનો આધાર તો આપણે જાણીએ છીએ તેમ વેદ, ઉપનિષદ, પુરાણ, રામાયણ, મહાભારત છે. લેખકે બીજા સરસંઘ સંચાલક શિવરાવ ગોલવલકરજી, જેને ગુરુજીના નામથી જાણે છે, એનું એક વિધાન ટાંકીને એમણે કહ્યું કે સંવાદ માટે સંપર્ક ભાષાની જરૂર પડે, બાકી તો બધી ભારતીય ભાષા એ રાષ્ટ્રીય ભાષા જ છે. એવું બોલીઓનું પણ છે. કોષ કોષ પર પાણી બદલે 5 કોષ પે પાણી. આ કહેવતના આધારે એમણે બોલીનો મહિમા કર્યો. આ રીતે શબ્દ બ્રહ્મ છે, તેની ઉપાસનાનો મહિમા કર્યો છે અને એ રીતે સાહિત્યને પણ ઓછું આંકી શકાય નહીં એવું લેખક જણાવે છે. વિશ્વની બધી જ ભાષાઓને દેવનાગરીમાં લિપ્યંતર કરવામાં આવે તો વિશ્વને તેની ઓળખ થઈ શકે. આજે ભારતીય સંસ્કૃતિ, ભાષાઓ અને લિપિ પ્રત્યે પૂરા વિશ્વનું ધ્યાન કેન્દ્રિત થયેલું છે. એમણે 17મા પ્રકરણમાં અક્ષરના અર્થનો ક્યારેય નાશ નથી થતો અને અક્ષરોથી શબ્દ બને છે અને શબ્દના સમૂહથી વાક્ય અને વાક્ય એ અભિવ્યક્તિને પૂર્ણતા આપે છે. લેખકનું માનવું છે કે ભાષાના અજ્ઞાનને કારણે અનુવાદના દુષ્પરિણામ, દુર્ભાવના, તુલનાત્મક અભ્યાસના ભૂલના પરિણામે એને સાહિત્યકારની ઘણા શબ્દોના અર્થ એ સાચી ને સારી રીતે આપણી સામે પ્રગટ થતા નથી. ઉદાહરણ તરીકે રાષ્ટ્ર અને રાજ્ય, ધર્મ અને સંપ્રદાય, સંસ્કૃતિ અને સભ્યતા, ધર્મ નિરપેક્ષતા અને પાંચ નિરપેક્ષતા, અહિંસા, સર્વધર્મ એકતા, સમાનતા, સમતા, સમરસતા, એકાત્મતા, વામપંથ, દક્ષિણપંથ, આદિવાસી ને વનવાસી, મતાંતરણ ને ઘર વાપસી, અસહિષ્ણુતા, ભગવા આતંકવાદ, ઉપનિવેશવાદ, કુટુંબ પરિવાર, વિશ્વગામ, પ્રતિક્રિયા પ્રતિસાદ, ભારત અને ઇન્ડિયા, સ્ત્રી સ્વાતંત્ર્ય, હિન્દુ ભારતીય, સ્વતંત્રતા સ્વચ્છંદતા, અનેકતામાં એકતા, ગંગા જમની સંસ્કૃતિ, સાજ સંસ્કૃતિ, ભારતીય સામ્ય, ઓંગા પંડિત વગેરે શબ્દના સાચા ઉદાહરણો આપીને એના વિશે આપણા મનમાં ઘર કરી ગયેલી જે માન્યતાઓ છે, અણસમજ છે, એને છતી કરવાનો પ્રયત્ન કર્યો છે. અને આ પ્રકરણના છેલ્લા 18મા પ્રકરણમાં લોક સાહિત્ય વિશે એમણે વાત કરી છે કે દેશની અસ્મિતાને ઉજાગર કરવાની ભાવનાને સાર્થક કરવાનો પ્રયત્ન આપણું લોક સાહિત્ય કરે છે. ભારતીય લોક સાહિત્યમાં લોકગીત, લોકકથા, લોકગાથા, લોકનાટ્ય, સુભાષિત એમ જુદા જુદા સ્વરૂપે, લોકોક્તિ રૂપે, રૂઢિપ્રયોગ, પહેલી, કહેવત, સૂક્તિ વગેરેના આંતરભાવ જોવા મળે છે. લોક સાહિત્યમાં માનવીય મૂલ્યોની સરાહના કરવામાં આવી હોય છે. જન્મ અને મૃત્યુ વચ્ચે જે જીવન છે એમાં સંવેદના, પર દુઃખતા, પ્રેમ જેવા મૂલ્યોનું લોકગાન એ લોક સાહિત્ય છે.
એમાં એમણે સહભાગિતા અને સામૂહિકતાના ગુણો જણાવ્યા છે. લેખક લોક અને લોક સાહિત્યની વ્યાખ્યા કરતા છે कि मानव समाज का वह वर्ग है जो जीवन में सहजता सरलता में विश्वास करते हुए परंपरागत तरीके से जीवन निर्वाह करता है, वो लोक कहलाता है. लोक की अभिव्यक्ति के तत्व उसकी संस्कृति के प्रवाह को जीवंत बनाए रखते हैं. जन जन के जीवन में निहित गुण, भाषा, लिपि, कला, शिल्प, सभ्यता, नैतिकता और साधना ही संस्कृति को पुष्ट करते हैं. यही सब संचित होकर भाषा साहित्य का स्वरूप बन जाता है. लोक साहित्य की लोक जीवन का प्रतिबिंब है, दर्पण है, प्रत्यक्ष प्रमाण भी है. लोक साहित्य सत्यને ઉજાગર કરે છે. ટૂંકમાં એમાં જાતિ ભેદ નથી, જાતીય બોધ છે, એનો ઉછેર ગામડામાં થયો છે, એના લોકો, એની રહેણી કે પહેરવેશ, વાર તહેવારોની ઉજવણી, ગીત સંગીત એની સાથે રજૂ થાય. લેખકનું કહેવું છે કે ભારતીય સાહિત્યકારો, બુદ્ધિજીવીઓ, વિદ્વાનોએ લોક સાહિત્યનું અધ્યયન કરવું જોઈએ. આમ એ શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયની જેમ પરાડકરજીએ સાહિત્યનો ધર્મ શું છે તે 18 પ્રકરણમાં આપણને બતાવ્યો. આજે દેશમાં જે રીતે સાહિત્ય સર્જન થાય છે એના અધ્યયન પછી લેખક આ કેન્દ્ર બિંદુ ઉપર આવ્યા હોય એવું લાગે છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદના ભારતના મુખ્ય સંગઠકના નાતે તેઓ પૂરા ભારતભરના સાહિત્યિક કાર્યક્રમોમાં હાજર રહેતા હોય છે. આ નિમિત્તે એમણે વિદેશમાં પણ જવાનું બને છે. એનો નિચોડ આ પુસ્તકના પરિપાક રૂપે આપણને મળે છે. કેટલાક પ્રસંગો આપણને વધુ દૃઢીભૂત કરાવવા માટે પુનરાવર્તન કરીને પણ બતાવ્યા છે. સ્પષ્ટ અને ચોખ્ખા શબ્દોમાં જે કહેવાની વાત છે તે કહે છે. પરાડકરજીનું આખું વ્યક્તિત્વ જેવું છે કે જે કહેવું હોય સામે અને તરત જ કહી દેવું. સાદી સરળ હિન્દી ભાષામાં આખું પુસ્તક સળંગ રીતે વાંચી શકાય તે રીતે છે. પરાડકરજી આપણી સમક્ષ હોય એ રીતે આખી વાત એમનું ચિંતન એ પ્રગટ થાય છે ને એમની પ્રતિબદ્ધતા સાહિત્ય પ્રત્યેની એમાં વ્યક્ત કરે છે. પણ આખી વાત આપણને આ પુસ્તકને મેં તો એના અંશો ચિંધી બતાવ્યા, કારણ કે તમે તમારી પાસે પુસ્તક હોય અને સાથે જુઓ અને તમને એના પુસ્તક વિશે જો તમારે માત્ર વાત કરવી હોય તો આટલી અપૂરતી થાય, પણ પુસ્તકની પારાયણ કરવી હોય આપણી પાસે ખાસ જોઈએ. પણ મને બહુ આનંદ થયો કે સમય પણ થોડો વધારે લીધો હશે, 5-10 મિનિટ, પણ મને એવું થયું કે 18 પ્રકરણો તમારી સામે ખોલી આપીએ, કારણ કે મેં એમનું ઘણા સમય પહેલા અધ્યયન કર્યું. ફરી આ તબક્કે મારે એક વખત વાંચવાનું બન્યું. મને પણ મજા પડી. હિન્દીમાં વાંચીને પછી ગુજરાતીમાં મનમાં ગોઠવવું અને પછી એની નોંધ કરવી. મારી પાસે મારો લેખ પણ હતો, મને બહુ સામે રહ્યું. પણ આજના પવિત્ર દિવસે આવા એક સુંદર પુસ્તક વિશે મા સરસ્વતીની ઉપાસના કરીને વસંત પંચમીનો ઉત્સવ થાય એવી રીતે પણ વાત કરી, એનો મને બહુ આનંદ છે અને આપ સૌનો આભાર માનું. અખિલ ભારતીય સાહિત્ય પરિષદનો બધા મિત્રો બહુ રસપૂર્વક આમાં જોડાયા. મારી વાત પૂરી કરું. આભાર. ધન્યવાદ સુંદરભાઈ. અને તમે કીધું એમ કે સમયનો અભાવ તો છે જ, પરંતુ તમારું વ્યાખ્યાન જ એટલું સુંદર રીતે જઈ રહ્યું હતું કે લાલચ થતી હતી કે આ અટકાવવું જ નથી. આ જેમ નિરંતર વહે છે એ વાણીને વહેવા જ દો. બહુ સરસ, ખૂબ સુંદર. અને તમે પહેલા જ કીધું, શરૂઆતમાં જ કીધું એમ કે આ પુસ્તક ખૂબ નાનું છે પરંતુ ખૂબ જ સમૃદ્ધ છે. તમે અમને પુસ્તકના પાનેથી એના પ્રકરણે લઈ ગયા. લેખકનો જે ભાવ છે, જે હાર્દ છે, એનો તમે 100% તમે અમને અમારા જેવા જિજ્ઞાસુ સાહિત્યકારોને બહુ જ સરસ મજાની પ્રેરણા આપી છે આ પુસ્તક લાઇબ્રેરીમાં વસાવવા માટે અને આ પુસ્તકને વાંચી જવા માટે. ખૂબ જ સરસ રહ્યું તમારું વ્યાખ્યાન. તમારા વ્યાખ્યાનમાં ભારતીય જ્ઞાન પરંપરા, સાહિત્યનું સામર્થ્ય, રાષ્ટ્રીયતા અને સાહિત્ય અને સંસ્કૃતિ, સાહિત્ય આતંક, સાહિત્યના પડકારો, સંત સાહિત્ય, અભિવ્યક્તિ સ્વતંત્રતા, બાળ સાહિત્ય, ભાષા અને લિપિથી લઈને લોક સાહિત્યની સુંદર મજાની રજૂઆત હતી અને તે ખૂબ જ સરસ હતી. આપણા સમગ્ર વ્યાખ્યાનનું હાર્દ આ એક વાક્યમાં સમજાઈ જાય છે અને એ છે કે સમાજ, દેશ અને રાષ્ટ્રની ઐક્યતા પ્રગટ કરવાનું સુંદર તેમજ સશક્ત માધ્યમ એટલે સાહિત્ય. ખૂબ જ સુંદર અને ખૂબ જ સુંદર વ્યાખ્યાન રહ્યું.
હું એક જ મિનિટ મારા રહી છે, હું 1 મિનિટ માટે, 1 અડધી મિનિટ માટે વિરામ લઉં છું. સંજયભાઈ ખૂબ ખૂબ અભિનંદન. હા બસ એ જ કહેવાનું હતું. થેન્ક યુ ભરતભાઈ, મને મજા પડી. મને આ પુસ્તક ના, ના, ગમતું હતું. ખરેખર. એના ઘણા બધા અંશો બહુ ગમે છે સારી રીતે, અને એ મૂકવા જેવું. મને એવું થયું કે ઘણા બધા કોટેશનો વાંચીએ, પણ એવો સમય નહોતો આપણી પાસે. ના, ના, મેં પસાર થયેલો છું અને ટૂંક સમયમાં ગુજરાતીમાં આપણે આવી જશે. હાજી, હા, સારું. હા એટલે સંજયભાઈ, ગુજરાતીમાં થઈ ગયું છે, બસ ફાઇનલ થઈ રહ્યું છે અત્યારે. ઓકે, સરસ. આ કયું શરૂ થયું સંજયભાઈએ છે? સંજયભાઈએ 18 પ્રકરણ નિમિત્તે ભગવદ ગીતાનો સાર કીધો હોય ને એ રીતે આખી વાત મૂકી આપી. સાચી વાત છે પરીક્ષિતભાઈ, હવે એકદમ સાચી વાત છે. બીજી એક વાત, જે મિત્રોએ આ પુસ્તક ન વાંચ્યું હોય, જેમ કે હું, મારે બાકી જ રહી ગયું છે, તો એમને એક અંદરથી એક પ્રેરણા જાગૃત થાય છે કે એક પુસ્તકનું પઠન, વાંચન, મનન, ચિંતન કેવી રીતે કરવું જોઈએ. તો આવા પુસ્તક હોય ને તો આવી જિજ્ઞાસા જગાવી શકે છે. એટલે ખાસ बहुत अच्छे, સંજયભાઈએ बहुत अच्छे. શરૂઆતમાં જ કીધું ને કે હિન્દી પણ એટલી સરળ રીતે લખાઈ છે ને કે એક એક વાક્ય, એક એક શબ્દને સમજીને, આમ કહેવાય કે દૂધમાં ખાણ પડે ને એવી રીતે દિમાગમાં ભળી જાય છે. બહુ સુંદર રીતે ઉતરી જાય છે દિમાગમાં. તમારે કોઈ જ વધારે મહેનત કરવાની જરૂર નથી પડતી સમજવા માટે. અદ્ભુત ભરતભાઈ, સુંદર શૈલીમાં લખાઈ છે. ભરતભાઈ, સાહેબ સુધી વાત પહોંચાડજો એને કે બહુ સરસ રીતે વિશ્લેષણ થયું અને બધા ખાસા મિત્રોએ લાભ લીધો. હા, પ્રદેશ મંત્રી શ્રી આટલી વાત તો કરશે જ લેખક સુધી. ફરી તમારું માઇક બંધ છે ભરતભાઈ, માઇક બંધ છે તમારું. હા સંજયભાઈ, આનો અહેવાલ પણ ત્યાંથી સરસ કરાવજો વર્ષાબેન, અને મને મોકલી આપજો હિન્દી અને ગુજરાતીમાં, તો આપણે એને પ્રકાશિત કરાવીશું આખું, ભલે અને ભલે. વાત પણ કરીશું આજે હું. હા ને, ચોક્કસ. ચલો, ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ. હા એકવાર હાજી. સંજયભાઈ ધન્યવાદ. અને કાર્યક્રમને હવે આપણે આગળ વધારીએ. આજે વસંત પંચમી નિમિત્તે હિન્દી સાહિત્યના મહાન કવિ સૂર્યકાંત ત્રિપાઠી નિરાલાની સુંદર પંક્તિઓ યાદ આવી છે. અભી ન હોગા મેરા અંત, અભી ન હોગા મેરા અંત, અભી અભી ही तो आया है मेरे मन में मृदुल हसन. ક્યાં વાત. ગુજરાતીના કવિ જયંત પાઠકને પણ આપણે યાદ કરી લઈએ. આવતી રોકો વસંતને મારે આંગણીએ, કે આવતી રોકો વસંતને મારે આંગણીએ, ફૂલડાના ફાલ લાવતી રોકો વસંતને. એ તો આંગણને આંબલીએ ટહુકો કરે, એ તો આંગણને આંબલીએ ટહુકો કરે, અહીં એકલડું ઉર મારું હિપકા ભરે. ખૂબ જ સુંદર અને સરસ મજાની રચના આ બંને કવિઓની. અને આવી સરસ મજાની રચના અને કાવ્ય પાઠન માટે હું ફરીથી એકવાર ડોક્ટર સંજય મકવાણા અને ત્યારબાદ ડોક્ટર વર્ષા પ્રજાપતિને વિનંતી કરું છું કે આપ આવો અને સરસ મજાનું કાવ્ય પાઠન કરો અને અમને આનંદ અને અમને રસાસ્વાદ કરાવો આપના કાવ્ય પઠન. સંજયભાઈ, આપનું માઇક મ્યુટ છે. હા, સોરી. હા, હવે તમને થોડો બ્રેક લેવો હોય તો વર્ષાબાઈ પહેલા. ઓકે, ના, હું એક આ વાત હું કરી લઉં. ચોક્કસ. ગઈકાલે જ વર્ષાબેન સાથે વાત થઈ હતી કે આ પ્રસંગ છે વસંત ઋતુનો, અને આપણે એ કવિતાનો પાઠ કરીએ. એટલે મેં પૂછ્યું હતું કે ભાઈ, હું તો મારી કવિતા નથી, પણ મનોજ ખંડેરિયાની જાણીતી કવિતા છે, બધા બહુ લખે છે, એને બધાને આવડતું હોય છે, ને આ વસંતમાં એની ગવાતીઓ પણ હોય છે. મનોજ ખંડેરિયાની ગઝલ છે, એક એવી કવિતાનો માત્ર પાઠ કરીશ. તો એમણે કીધું હતું હા. એટલે હું એમના જે આ ગઝલના 7-8 શેર છે એ હું તમારી સામે મૂકું છું, અને મને પણ ગમે છે અને મજા પડે છે. કવિતા છે તો સૌને ગમે, પણ એમાં એમણે વસંતનું બહુ સુંદર રીતે આલેખન કર્યું છે. એટલે હવે કવિના શબ્દો છે, મનોજ ખંડેરિયા છે. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કઈ નથી પગલા વસંતના. મલિયા નીલોની પીછી ને રંગોની ફૂલો ના લઈ, દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના. ને આ એક તારા અંગને બીજો ચમનમયી, આ એક તારા અંગે ને બીજો ચમનમયી,
જાણે કે બે પડી ગયા ફાટા વસંતના ને મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં, મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં, મોહર્યા છે આજ આંખમાં આંબા વસંતના ને ઉઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ, ઉઠી રહ્યા છે યાદના અબીલ ગુલાલ, હૈયે થયા છે આજ તો છાટા વસંતના ને ફાટું ભરીને સોનું સૂરજનું ભરો હવે, ફાટું ભરીને સોનું સૂરજનું ભરો હવે, પાછા ફરીને આવશે તડકા વસંતના, આ ડાળ ડાળ જાણે એ રસ્તા વસંતના, ફૂલો એ બીજું કઈ નથી પગલા વસંત. બરાબર છે. ધન્યવાદ સંજયભાઈ. વર્ષાભાઈ. બહુ સરસ, બહુ સરસ. વર્ષાભાઈ. હાજી હાજી. અમુક સંગીતોને સાંભળીએ ને પછી આપણને એમ થાય કે આપણે આપણી વાત કરવી એમ થોડી વિચિત્ર લાગે, પણ વસંત પંચમીનો કાર્યક્રમ છે આજે. એક સાહિત્યકાર ધર્મના નાતે પણ આપણે સાહિત્યને જોડવું જોઈએ. એટલે મને બહુ આનંદ છે, અહીંયા ખાસા મિત્રો જોડાયા છે. મને બહુ આનંદ છે કે અત્યારના સાંપ્રત કવિઓમાં કવિ સ્નેહી પરમાર પણ આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાયા છે. પરીક્ષિતભાઈ, સંજયભાઈ, આ આપણી માટે આનંદની વાત છે. મને એમનો એક બહુ સરસ શેર ગમે છે કે હાટમાં બે જબાન ઊભું છે, કોણ બનવા મહાન ઊભું છે. હાટમાં બે જબાન ઊભું છે, કોણ બનવા મહાન ઊભું છે. વાહ, ક્યા બાત હૈ. આ એટલા માટે મારે આ શેર કહેવું છે કારણ કે હમણાં તમે જે પુસ્તકની વાત કરી ને એમાં લેખકને શું કરવું છે કે કવિને શું કરવું છે, એ શા માટે લખે છે, આ એનો જવાબ છે. એને મહાન બનવા માટે નથી લખવું, પણ પોતાના મનની વાત સમગ્ર સમાજને એક સૂત્રતાથી સંભળાવે છે. આ એક વાત મૂકીને હવે હું વસંત વિશેની એક સરસ ગીત રચના તમારી સામે પ્રસ્તુત કરું છું કે હું તો વસંત બારમાસી, હું તો વસંત બારમાસી, હું તો વસંત બારમાસી, બારે મહિના હૈયે રમતા અંતરતમ અવિનાશી, હું તો વસંત બારમાસી. વાહ. આમ તો વસંત તો એમ કહીએ કે એના 2 મહિના હોય, પણ 12 મહિના કોણ રમે છે એ આપણે જોવાનું છે. કે હું તો વસંત બારમાસી, હું તો વસંત બારમાસી, બારે મહિના હૈયે રમતા અંતરતમ અવિનાશી, હું તો વસંત બારમાસી. વાહ વાહ. કે રસની રેલમ છેલ કરીને રસ રમાડે રસિયો, રસની રેલમ છેલ કરીને રાસ રમાડે રસિયો, સહિયર મારી પ્રીત વિજોગણ સમજે ના સાવરિયો. ફૂલ પવનમાં મહેકે સાજણ, ફૂલ પવનમાં મહેકે સાજણ, તોય રહી જો પ્યાસી, હું તો વસંત બારમાસી. ફૂલ પવનમાં મહેકે સાજણ, તોય રહી જો પ્યાસી, હું તો વસંત બારમાસી. કે એવા સાજ ધરું સમજીને એક રંગ બન જાઉં. અહીંયા તમે 2 ભાષાને પણ જોઈ શકશો. એવા સાજ ધરું સમજીને એક રંગ બન જાઉં, આવો વહાલા ન ઉતરે એવા રંગ ચડાવું. એક વસંતી નિતરે કણકણ, એક વસંતી નિતરે કણકણ, દૂજો ઘટ નિજવાસી, એક વસંતી નિતરે કણકણ, દૂજો ઘટ નિજવાસી, હું તો વસંત બારમાસી. પ્રીત કરે એ હોવે પ્રીતિ સમજે ના સંસારી, પ્રીત કરે એ હોવે પ્રીતિ સમજે ના સંસારી, રોમે રોમે રમતી મારી પીડા અણગારી. ને કોઈ કહે છે વસંત રાણી. આમ તો વસંતને ઋતુઓનો રાજા કહેવાય છે, પણ અહીંયા પ્રયોગ જુઓ. કોઈ કહે છે વસંત રાણી, કોઈ કહે વનવાસી, હું તો વસંત બારમાસી, હું તો વસંત બારમાસી, બારે મહિના હૈયે રમતા અંતરતમ અવિનાશી, હું તો વસંત બારમાસી. ખૂબ ખૂબ આભાર અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, આપ સૌ મિત્રોનો મને મારી ભાવના રજૂ કરવાની આ તક મળી. ખૂબ ખૂબ આભાર. વર્ષાબેન, ખૂબ સુંદર રહ્યું. હવે આપણે કાર્યક્રમના અંતિમ પડાવ પર જઈ રહ્યા છીએ. આભાર દર્શક. પરંતુ એ પહેલા હું એક રજૂઆત કરવા માંગુ છું.
આજથી વસંત પંચમીના શુભ દિવસથી આપણી વ્યાખ્યાન શ્રેણીની શરૂઆત થઈ છે. હવે આપણે મહિનાની દરેક પાંચમના દિવસે આ આભાસી મંચ પર મળીશું અને સાહિત્યના અવનવા વિષયને માણીશું. પોતાના માણસોનો તો વળી આભાર કેવો હોય સંજીવભાઈ, સાચી વાત ને? વસંત પંચમી નિમિત્તે આજ આપણને સાહિત્યના ધર્મ પુસ્તકનો આસ્વાદ કરાવવા બદલ સંજયભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું. સંજયભાઈ, આપે અમારા સૌની વસંત પંચમીને ખરા અર્થમાં વસંત સાહિત્ય પંચમીમાં પરિવર્તિત કરી છે. આપનો ખૂબ ખૂબ આભાર. આભાસી પંચની ગરિમા વધારનાર આપ સૌએ કાર્યક્રમને દર્શક બનીને શાંતિથી માણો એ માટે આપ સૌનો દિલથી આભાર. કેટલું સરસ કહેવાય કે આ કોરોનાના કપરા કાળમાં પણ આપણે આવા સરસ ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરીને એકબીજાને મળતા રહીએ છીએ, એકબીજાને મળી શકીએ છીએ. અને જો આમ ને આમ કોરોના પોતાના અસ્તિત્વની હાજરી પુરાવતું રહેશે તો આપણું કદાચ ઓફલાઈન મળવું પણ થોડું અઘરું થઈ પડશે. આ જ રીતે ઓનલાઈન કાર્યક્રમમાં જોડાવું શક્ય બન્યું ત્યારે મને મનોજ ખંડેરિયાની પંક્તિઓ યાદ આવે છે. ઇરશાદ, ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. તો આવી જ રીતે શબ્દોથી, શબ્દ વડે અને શબ્દો દ્વારા આપણે મળતા રહીશું. આ જ માટે આપણે સૌને આવજો કહેતા પહેલા શાંતિ મંત્ર ગાઈશું. જી. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ. આપ સૌનો ધન્યવાદ. કાર્યક્રમ વર્ષાબેન અહીં પૂરો કરી રહ્યા છે આપણે. હાજી બિલકુલ, અને સૌનો ખૂબ ખૂબ આભાર. ખ્યાતિબેનનો વિશેષ આભાર. આખી ટેકનોલોજીને સંભાળીને આ રીતે કામ કરવું, સાથે સાથે એકદમ લાઈવ ચહેરા સાથે, મીઠી મુસ્કાન સાથે આખી વાતને રજૂઆત કરવી એ કઈ જેવી તેવી વાત નથી જ. તો હું પણ ખ્યાતિબેનનો અહીંયા આભાર માનું છું. સમગ્ર અખિલ ભારતીય સાહિત્ય પરિષદના તમામ મિત્રો અહીંયા જોડાયા છે, બહારથી આમંત્રિત મિત્રો પણ જોડાયા છે. આપણા પ્રેમ ભાવને લઈને અહીંયા ઉપસ્થિત થયા, તો એ માટે આપ સૌનો હું સ્નેહપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મળીએ છીએ હવે ફરીથી જલ્દી. જી જી જરૂર. થેન્ક યુ. ધન્યવાદ.